ગુજરાત જેનું મૂળ છે, એક જ છે અને જેનો આત્મા એકબીજામાં વસે છે. મુંબઈમાં આખે આખું ગુજરાત વસે છે. શરૂઆતથી જ ગુજરાતી ભાષાઓનો વિરોધ કરી રહેલા શિવસેના અને મનસે એક વાત ભૂલે છે, અને તે એ છે કે ગુજરાતીઓ મુંબઈના અર્થતંત્રમાં મજબૂતમાં આધાર છે. જો મુંબઈમાંથી ગુજરાતીઓને બાકાત કરી દેશો તો અર્થતંત્ર શ્વાસ લેતું અટકી જશે. ઓગણીસો 1955 થયેલા સંગ્રામે બોમ્બે સ્ટેટના ભાગલા કર્યા અને રચના થઈ મહારાષ્ટ્ર અને ગુજરાતની. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ એક સમયે દેશનું સૌથી મોટું અર્થતંત્ર ગણાતું અને આ અર્થતંત્રની ધુરાશે અહીં વસતા અથવા ગુજરાતથી સ્થળાંતરિત થયેલા ગુજરાતી. મહારાષ્ટ્રની પ્રજાનો મરાઠા પ્રેમ એટલો તો હાવી છે કે તેઓએ ભૂલી જાય છે કે ઝવેરી બજાર શરૂ કરીને મુલુંડથી અને કાંદિવલીથી માંડીને બોરીવલીની દરેક નાની નાની ગલીઓ, અહીંના દરેક નાકે ગુજરાતી વેપારીઓ વેપાર કરી રહ્યા છે અને ગુજરાતીઓની આ ખમીરી છે જેણે મુંબઈના અર્થતંત્રને જોમ આપ્યું છે. ગુજરાતીઓ વેપારી પ્રજા ગણાય છે. તેઓ દુનિયાભરમાં સ્થળાંતર કરી રહ્યા છે. ન્યુયોર્કથી કેનેડા અને એલએથી કરાંચી સુધી શાંત મગજ અને વેપારી મિજાજને કારણે જ ગુજરાતીઓ મુંબઈમાં પણ પોતાનો સિક્કો જમાવી ચૂક્યા છે. મુંબઈની કુલ વસ્તીના 19% વસ્તી ગુજરાતીઓની છે. આ એ ગુજરાતીઓ છે જે મુંબઈ મૂળના છે, પરંતુ ગુજરાતથી સ્થળાંતર કરીને મુંબઈમાં વસેલા ગુજરાતીઓનો આંકડો સતત વધી રહ્યો છે અને આ જ કારણ છે કે સ્થાનિક મરાઠી પ્રજાને અસુરક્ષિતતાની લાગણી થાય. મુંબઈના કાપડ બજારથી માંડીને મુંબઈના પ્લાસ્ટિક બજારમાં ગુજરાતીઓનો દબદબો છે. સુરતનો હીરા ઉદ્યોગ અને વેપારીઓ જ મુંબઈના ડાયમંડ અને જ્વેલરી માર્કેટના બાદશાહ છે. અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલતી ગુજરાત ક્વીનમાં રોજે રોજ હજારો વેપારીઓ મુંબઈ પ્રવાસ કરે છે. વિશ્વ પ્રતિષ્ઠિત બોમ્બે સ્ટોક એક્સચેન્જને ચલાવનારા પણ ગુજરાતીઓ છે. મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેના અર્થતંત્રનો સૌથી મોટો આધાર છે અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ગુજરાતીઓનો ડંકો વાગે છે. ઓએમજી જેવી ઓફબીટ ફિલ્મો આપનારા અભિનેતા પરેશ રાવલની વાત હોય કે લગે રહો મુન્નાભાઈ, 3 ઇડિયટ્સ અને પીકે જેવી ધુરંધર ફિલ્મો આપનારા અભિજીત જોશી, સંગીતકાર ઇસ્માઇલ દરબાર હોય કે નવી યુવા પેઢીને હેલેટ ચડાવનારા સચિન જીગર, ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મુંબઈ ફિલ્મ થિયેટરને ગુજરાતીઓએ જે આપ્યું છે એ કદાચ બીજા કોઈ પણ સમુદાયે નથી આપ્યું. મુંબઈની કુલ વસ્તીના 35% વસ્તી ગુજરાતીઓની છે, જેમાંથી 22 લાખ મતદાતાઓ ગુજરાતી છે. મુંબાદેવી, વિલેપાલે, બોરીવલી, કાંદિવલી અને ઘાટકોપર, માલાબાર હિલ, મુલુંડ મુંબઈના ગુજરાતી બહુલક વિસ્તારો અહીંના અર્થતંત્ર અને જીવન વ્યવસ્થાને ખૂબ અસર કરે છે. આટલું આપ્યા પછી પણ મુંબઈના ગુજરાતીઓને શું મળ્યું? બહારી હોવાના ટોણા? જેનો જવાબ શિવસેનાને બીએમસી ચૂંટણીમાં મળી ગયો. જ્યારે ભાજપે શિવસેનાના કલ્લામાં સેંધ લગાવી મલબાર હિલ વિસ્તારમાં ભાજપે 5માંથી 4 બેઠકો મેળવી. અહીંના ઉમેદવારોમાં 2 ઉમેદવારો ગુજરાતી છે. તો મુલુંડમાં ભાજપે સિક્સર મારી હતી. અહીં ભાજપે તમામ 6 બેઠકો પર કબજો જમાવ્યો. તો બોરીવલીમાં પણ ભાજપે 16માંથી 13 બેઠકો પર કબજો જમાવ્યો હતો. તો કાંદિવલીમાં ભાજપે 8માંથી 7 બેઠકો પર વિજય મેળવ્યો હતો. બીએમસીની ચૂંટણીમાં ગુજરાતી મતદારો ગેમ ચેન્જર સાબિત થયા, જેમણે એક હથ્થું શાસન ચલાવતી શિવસેના પાસેથી સારી એવી બેઠકો સેરવી લીધી. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ગુજરાતીઓએ તેમની તાકાત બતાવી છે અને એટલે જ સ્થાનિક શિવસેના અને મનસે જેવા પક્ષો આ વાતથી નારાજ છે. ગુજરાતથી હાર્દિક પટેલને બોલાવીને પણ શિવસેના સ્થાનિક ગુજરાતીઓને ન રીઝવી શકી, જેનો ગુસ્સો કદાચ સ્થાનિક ગુજરાતીઓની માલ મિલકતને નુકસાન પહોંચાડીને ઉતારવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.